112ની મદદથી રાપડાળની 15 દિવસથી ગુમ વ્યક્તિ ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પરથી મળી આવતા પરિવારજનો સાથે મિલન કરાવ્યું. આ તારીખ 23/2/2026 સોમવારના રોજ બપોર 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ 112 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંવેદનશીલ રીતે સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તે વ્યક્તિએ પોતાનું ગામ રાપડાળ દાહોદ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ગામના સરપંચ સાથે સંપર્ક કરી અને વ્યક્તિનો ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો હતો. ઓળખ પુષ્ટિ થતાં તરત જ વ્યક્તિને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ વ્યક્તિ છેલ્લા 15 દિવસથી ગુમ થયો હોવાની પણ માહિતી સામે આવી હતી. ગુમ થનાર વ્યક્તિ જેઓ કે 35 વર્ષના હતા અને તેઓ રાપડાળ ગામના રહેવાસી હતા. આ સમગ્ર ઘટનામાં મકનભાઈ ચરપોટ, કોલર વીણાબેન નરસિંહભાઈ WPC, ઋત્વિકભાઈ ડોડિયાર પાયલોટ તેમજ નિલેશભાઈ ચરપોટ HG દ્વારા પ્રશંસનીય અને માનવતાભર્યું અભિગમ અપનાવી ઉત્તમ ફરજ નિભાવવામાં આવી હતી.